સાયન્સનું ભણે છે ને એટલે આમ ટેકનિકલ લાઈનમાં આજે કાંઈ જોવે છે આ શું છે આમાં પ્રોબ્લેમ. એન્જિનિયર ધંપાએ કરી નાખ્યું છે રિપેર. જય માતાજી દાયરાને એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે નાઈટન ફ્રેશ થઈ ગયા છીએ અને ઘણા દિવસથી મિત્રો આપણા વ્લોગ નહોતા આવતા. તો આજે ફરી પાછો આપણે લોંગ વિડીયો લઈને આવી ગયા છીએ અને જવું છે આપણે મહાદેવના મંદિરે. તો નાઈટન ફ્રેશ થઈ ગયા છીએ, નીકળી જાય મહાદેવના મંદિર તરફ. આજે તો મિત્રો ઘરેથી આપણે નીકળ્યા ત્યારે તડકો બહુ જ ન હતો અને થોડીક વાર થઈ તો સાવ છાંપલા જેવું થઈ ગયું છે ને પહોંચી ગયા છે આપણે ગામના પાદરે અને પાદરે થઈને આવી ગયા સીધા નદી પાસે. અને અત્યારે તો મિત્રો પાણી હરું હરું જાય છે. આ પુલિયા જોઈને એવું લાગે છે મિત્રો કે 2-3 દિવસ પહેલાં ચંગા ડેમના પાટિયા ખોલ્યા હતા ત્યારે પુલિયા ઉપર પાણી ગયું હોય છે. મસ્ત મજાનો પુલિયો અને પુલિયા ઉપરનો રોડ અને મસ્ત મજાની નદી, સામે કૂતરા નાય છે. उस तरफ पुलिया के नीचे से पानी आ रहा है और पहुंच गया છે અહીંયા કણે પહોંચી ગયા છે. અને નદી મિત્રો જોઈ લ્યો બે કાંઠે, મતલબ કે બે કોળા. આલી સાઈડ કબૂતર ચણે છે, આલી સાઈડ ગાય ગૌશાળા પાસે છે અને આલી સાઈડ જઈ રહ્યા છે આપણે મહાદેવના મંદિર તરફ અને લઈ લીધો બધો સામાન. મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ હતો તો બધી જગ્યાએ ચરો બહુ જ ન થઈ ગયો છે અને ગાયું બધી સીમમાં મને વિચાર મુજબ વહી ગઈ છે ચરવા માટે, કેમ કે સામે તો ઓછી ગાયું દેખાય છે. તમે આગલા વિડીયોમાં જોયું હોય છે, મતલબ કે આપણા સોમવારના કે બીજા આગલા વ્લોગમાં ઘણી બધી ગાયું હોય છે અહીંયા. અને હમણાં તો મિત્રો વરસાદ હતો એટલા માટે ઠેર ઠેર જગ્યાએ ગાયો માટે ખાવાનું ઘાસ થઈ ગયો છે. અને ગૌશાળા પાછળ મસ્ત મજાનો ગ્રાઉન્ડ છે છેલ્લા ગામના લોકો માટે ક્રિકેટ રમવાનો અને ઓફરોડ કરી નાખીએ મસ્ત મજાની. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે શ્રી પંચનાથ મહાદેવના મંદિરે. અને તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે. તો ચાલો મહાદેવના દર્શન કરી લઈને પછી આપણે મળીએ. અને સાથે સાથે આપણે આ દૂધનું અભિષેક પણ કરવાનું છે. ફાઇનલ મિત્રો મહાદેવના મંદિરે આપણે દર્શન કરી લીધા સરસ મજાના. અને અહીંયા આ મહેંદી કાપી નાખી હતી પણ હમણાં વરસાદ આવ્યો એટલા માટે એટલી મોટી થઈ ગઈ છે. આ બધી કાપી નાખી હતી અને ફૂલડા પણ મસ્ત મજાના. અત્યારે મિત્રો મહાદેવના મંદિરે સરસ મજાના દર્શન કરીને હવે જાય છે આપણે લક્ષ્મણજી દાદાના સમાધિ. અને આ વખતે મિત્રો નદીમાં પાણી પણ વધારે છે. અહીંયા કણે કબૂતરનો ચબૂતરો, આલી સાઈડનો મિત્રો ચબૂતરો આપણે વ્લોગમાં લીધો તો નથી. મસ્ત મજાના અહીંયા કબૂતર. અહીંયા અંદર ચણ હોય છે મિત્રો અને માથે પતરો છે જેથી કરીને વરસાદમાં ચણ બગડે નહીં. અને એક અહીંયા અને એક અહીંયા, આવા બે મિત્રો છે. બે મિત્રો ચબૂતરા છે ઊંચા ઊંચા અને બીજા આવી રીતે કાંઈક છે ચણ નાખવા માટે. મિત્રો આપણે લક્ષ્મણજી દાદાના સમાધિ પહોંચી ગયા છીએ. દાદાને આપણે અગરબત્તી અને દીવો કર્યો અને દાદાના દર્શન કરી લીધા છે. અને હવે જવું છે મિત્રો આપણે ઘર બાજુ. અને સામે મિત્રો ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. સરસ મજાનો ગામનો વ્યૂ આવે છે ને નદી, અહીંયા કાંઈ કબૂતર. તો મિત્રો અહીંયાથી ગામનો વ્યૂ કાંઈક એવો દેખાય છે. સામે ગામનું પાદર અને નદી અને પીપળો. અત્યારે મિત્રો આવી ગયા છે ગામના ચાપા પાસે અને અહીંયા જલારામ બાપાનું મંદિર છે. અહીંયા જલારામ બાપુનું, લક્ષ્મીનારાયણ ભગવાનનું અને આપણે દાદા હનુમાનનું મંદિર. અલી સાઈડ મિત્રો ગામનું પાદર. અને સરસ મજાના આપણે ખોડિયાલ માતાજીના મંદિરે દર્શન કરીએ અને હવે આપણે ઘર બાજુ નીકળી જવું છે. મિત્રો આ મારો નાનકડો ભાઈ સાયકલ ચક્રું મારા મારથી જ, કારણ કે નવી સાયકલ લીધી છે.
તો અત્યારે મિત્રો પહોંચી ગયો છું હું અમારા ઘરે અને સ્પ્લેન્ડર લઈ અને હું મારા પપ્પા જાય છે જામનગર અમારા ભાઈબંધ કરે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ, ગાડીમાં રાખી દીધી છે, મંગાવી દઈએ લિફ્ટ, બીજું કાંઈ નહીં. ફોન છે, લાઈટ, પંખો, 8મો માળ આવી ગયો, ખુલી તો ગયો મિત્રો. તો ફાઇનલ મિત્રો ધર્મરાજસિંહ જાડેજા બ્લોગ ચાલુ કર્યો તે બે હાથમાં ટિફિન છે. હવે ત્યાં મળી લઈને ટિફિન દેવા જવાના છે તંબાની કાંઈક શું કે પીજી ઉપર, ને આપણે સ્પ્લેન્ડરની જગ્યાએ આપણે કાઢશું હીરો હોન્ડાની પ્લેઝર. તંબાએ ટોપી પહેરી લીધી છે, તડકો બહુ જ નથી મિત્રો, જોર્ડનની, જોર્ડન એર જોર્ડન સ્પ્લેન્ડરમાં પડી છે આપણા વાળી. ને આમાં જે સામાન વધુ હોય એટલે આજ કાઢવી પડે. તો અત્યારે મિત્રો પહોંચી ગયા છે આપણે ખોડિયાલ કોલોની મેઇન હાઈવે ઉપર. અહીંયા બધા શોરૂમ છે અને ધર્મરાજસિંહ એટલે કે મારો ભાઈનો છોકરો ચંપા કીધો ટિફિન દેવા સામેથી આવે છે. હજી 2-3 ટિફિન છે આપણે જવાના છે પીજી ઉપર, ચંપાના પીજી ઉપર દેવા માટે. તો ફાઇનલ મિત્રો પહોંચી ગયા છીએ ભાઈની પીજી ઉપર અને 2-3 ટિફિન હતા તે દઈ દીધા છે અને રસ્તામાં પણ તમને દેખાયું ત્યાં આપણે ટિફિન દઈ દીધા છે અને હવે નીકળી જશું ઘર બાજુ સીધા કન્ટિન્યુ. પીજી ઓનર તંપા જાડેજા. તો ફાઇનલી મિત્રો ટિફિન દઈને આવી ગયા છીએ આપણે અને 8મા માળે ચડવા માટે પગથિયા તો બહુ વસમાં લાગશે તો આપણે લિફ્ટનો જ ઉપયોગ કરશું. પ્રેસ કરી દીધો છે 8મો માળ ને બંધ હો જા સીમ થઈ જા ને થઈ જા. તો અત્યારે મિત્રો હું ધંપા આવી ગયા છીએ ટાંકો ચેક કરવા માટે, કેમ કે તેમાં જેટલું પાણી છે એ પ્રમાણે આપણે મોટર ચાલુ કરવાની રહેશે. તો ટાંકો ચેક કરી લીધો છે અને બંધ કરી દઈએ હળવેકથી, નકર ચીપટી આવી જશે. તો મિત્રો બપોરે જમી કરીને સૂઈ ગયા હતા અને અત્યારે સાંજે આવી ગયા છીએ ગાર્ડનમાં, દેશી ખડમાં, અને આલી બાજુ દેશી ગાર્ડન. ધંપા કાંઈક નીચે જોવે છે, ડગરા કાઢી લીધા. સાયન્સનું ભણે છે ને એટલે આમ ટેકનિકલ લાઈનમાં હજી કાંઈ જોવે છે આ શું છે આમાં પ્રોબ્લેમ, ફોલ્ટની ચકાસણી કરે છે. એ જો આ નીચે નમીને જોવે છે શું થઈ ગયું છે. આમ બાજુ રમવા માટેનું છે અને આલી સાઈડ ગાર્ડન. અને ગણીને કહી દો મિત્રો, ગણીને કહી દો કે કેટલા માળની બિલ્ડિંગ હશે, કમેન્ટ કરી દેજો ખાસ. નામ બાજુ ધંપા પોઝ આપે છે વિથ નાળી. કન્ટિન્યુ. એન્જિનિયર ધંપા એ કરી નાખ્યું છે રિપેર. અને આ છે મિત્રો મેળામાં જવા નહીં, પૈસા બચાવો અને આમાં મેળો કરો, ફર્યા રાખો ગોલ ગોલ. વગેરે ગરદીમાં જાઉં 7 રસ્તા હજી ખુલ્લો નથી, પણ એક છે આમાં સેફટી નથી, ગમે ત્યાં નીચે ખાબકી શકો. ગજબ બેઇજ્જતી હે. હજી વાત જ કરી હતી ખાબકવાની, તા ખાબકી પડ્યું. અભી મજા આયેગા ના ભીડો. એન્જિનિયર જરી શીખાવ છે, तुमसे ना हो पाएगा. એન્જિનિયર હજી શીખાવ છે મિત્રો, જે સેમેસ્ટર 1 માં જ છે. ના આજે મિત્રો ડે 1 છે એન્જિનિયર નો. અરે કહેના ક્યાં ચાહ. અને કાંઈક આવો હાલ છે.
મિત્રો આ એન્જિનિયર બિલ્ડિંગ બનાવે તો શું કરે? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? બિલ્ડિંગ નો બીજો માળ ચડે એની મોડ તો આવું કંઈક થઈ જાય. અત્યારે ધંભા કંઈક સમજે આનું સાયન્સ શું છે. चीटिंग करता है तू. પડી છો ધંભાના અવાજ હોય. આજ બપોરે દેશી ચડાવી લીધી છે. क्यों हिला डाला ना? તો મિત્રો અત્યારે હું ધંભા આવી ગયા હતા ગાર્ડનમાં બેસવા માટે. 5:45 વાગ્યા છે. સામે થોડીક વાર હિંચકામાં ને ઓલું કંઈક મશીન જેમાં કંઈક એન્જિનિયરિંગ કારીગરાઈ દેખાડી હતી આપણા મિત્રએ, પણ એની કારીગરાઈ ફેલ થઈ ગઈ છે. પાછું હતું એવું તેવું થઈ ગયું જાણે કેમ પીને બેસી ગયો હોય માણસ એવું બેઠું છે. એક કોણા નમેલું છે અને આલી સાઈડ નાના છોકરાઓ માટે છે બધું. અને અહીંયા ગાર્ડન, સામે ફૂલડા ને બધું. અહીંયા મિસ્ટર ધર્મરાજ જાડેજા અને મિસિસ જાડેજાને બેસવું હોય તો બેસી શકે છે. પણ વ્હાઈટ ફૂલડા ધંભા એની ગર્લ્સ તોડીને દેશે. જ્યાં આવશે ત્યાં. અત્યારે તો અમે બે સિંગલ છે. ऐसा लगा मेरा मजाक. અહીંયાથી જોઈએ તો મિત્રો 8મો માળ કાંઈક આવી રીતે દેખાય છે ને ઉપર કાંઈક કપડાં સુકાય છે. અને અત્યારે ઊભા છીએ આપણે સાવ એટલે સાવ નીચે પાર્કિંગમાં. હાલો લિફ્ટ નંબર 2 પાસે ધંભા ઊભા છે. વાત જઈને બેડીમાં જઈને હજી ઉપર જઈને કોગરો કરવાનો છે. હજી એ વહી ગઈ વાહ વહી જાય. ખુલ્લા સીમ સીમ. તો ફાઇનલી મિત્રો અમારા ફૂઈના ઘરેથી અમે નીકળી ગયા છીએ. જતા હતા ઘર બાજુ અને વાગી રહ્યા છે અત્યારે સાંજના 7 અને થોડો વરસાદના છાંટા આવે છે. અને અત્યારે અમે અહીંયા ઊભા રહી ગયા છીએ જુવારવાળા પાસે, કારણ કે અમારી વાડીએ પણ 5 વીઘાની મિત્રો જુવાર છે અમારે વેચવાની હતી. તો થોડું ઘણું હું મારા પપ્પા અહીંયા ભાવ પૂછાવી લઈ. અને તમારે પણ મિત્રો કોઈ ઝાડ જોતી હોય તો છેલ્લા આપણી વાડીએ ઝાડનું વેચાણ ચાલુ છે. એટલે કે ઝાડનો કાંટો ચાલુ છે અને થોડી ઘણી અહીંયા પૂછતાછ કરી લઈ અને ત્યારબાદ નીકળી જઈશું આપણે ચેલા તરફ. તો મિત્રો અહીંયા પૂછતાછ કરી તો અમને ખબર પડી કે જુવાર જે વેચવાવાળા હોય એ સવારના ભાગમાં આવે છે. અને અત્યારે મિત્રો જે મજૂર વર્ગ હોય ટ્રેક્ટરમાંથી માલ ઉતારવા અને ચડાવવા માટે એ જ હોય છે. અહીંયા આની ઓફિસ, દેશી ઓફિસ તો મિત્રો સાવ એટલે સાવ ખાલી છે. આ મિત્રો જુવાર વેચવાવાળાની ઓફિસ સાવ ખાલી છે. અને આપણે જો વેચવાનો સોદો કરવો હોય સવારના ભાગમાં આવવું પડે એમ અમને અહીંયા જાણવા મળ્યું. મજૂરને એ બધાય ગાડી ખાલી કરે છે. હવે ચેલા તરફ ઘર બાજુ કન્ટિન્યુ. અત્યારે મિત્રો પહોંચી ગયા છીએ આપણે દળેર અને વાગી રહ્યા છે સાંજના 7. તો કંઈક નાસ્તો લેવો તો ગરમા ગરમ ખરાબી બનતા હતા તો આપણે ખરાબી લઈ લઈએ. અહીંયા ખાવાની સુવિધા છે નહીં મિત્રો, તો આપણે ખરાબી પાર્સલ કરાવવા પડશે.